અહીંયા લીલું લીલું હતું ને હાલવા આવ્યા છે હિંચકા પાસે તો પાકી ગયા અને વચ્ચે એવું ખડ હોય ગયું છે એટલું બધું. હા એ ઓલું કેવાય શું કે નીંદણ. પણ આ ઓલા દૂર દૂર ઓલા ખેતરમાં નથી એટલું બધું, અહીંયા જ છે જાજુ જો ને. હા પણ એમ નહીં, આપણે કદાચ આ પાસે છે ને એટલે આપણને આમાં દેખું ઓલા ખેતરની પાસે પણ આનામાં વધારે જ ઉઈ ગયું છે આમ જો તો. લીલું હોય કેટલું ખડ ઉઈ ગયું છે વચ્ચે વચ્ચે એમ જો. ઓલા દૂર દૂર ના ખેતરમાં નથી ઉઈ ગયું, એને સાફ કર્યું હોય છે, આને કર્યું નહીં હોય. જો એ કેટલા મસ્ત, વાહ વાહ વાહ, થુ 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 થુ, નજર નો લાગે. કેટલું બ્યુટીફુલ એમ જો વચ્ચે કેટલું ખડ ઉગ્યું છે. ખેડૂતો એ કમેન્ટ કરો કે આને શું કરવાનું હોય, હાથે કાઢવાનું હોય, કઈ રીતના ઉગતા છે વચ્ચે વચ્ચે. કેટલું મસ્ત ઘઉં લાગ્યો, ઓહો એ આવી રીતના પાક આવતો હશે ત્યારે ખેડૂતો ખુશ થઈ જતા હશે કે ફાઇનલી પોતાની મહેનત રંગ લાવી એમ કરીને. કેવું સરસ લાગે છે એ. આમ એમ થાય હા હા હલાદક અમારું નથી તોય અમને આટલી ખુશી થાય છે કે વાહ ખેડૂતને સરસ ઘઉં આવ્યા છે. મસ્ત જો ને. અહીંયા સામે બેઠા હતા વેદાબેન જો ને બસ વાગેન માં નથી બેસવું, બાર આટા મારવા. નવા ચપ્પલ લીધા છે ને બસ સેન્ડલ તો બસ પહેરીને આટા માર્યા કરે, ઘરમાં પહેરીને રાખે. ઓહો એ બહુ મજા આવી ગઈ પણ મેં ઘઉં આવી રીતના પહેલી વાર જોયા. મેં ઇન્ડિયામાં ક્યારેય ઘઉં આવી રીતના ખેતરમાં નથી જોયા, અહીંયા પહેલી વાર જોયા મેં. કેમ કે જનરલી ત્યાં આપણે કપાસનો પાક વધારે હોય, ઘઉં થતા હશે પણ બીજા કોઈ સાઈડ થતા હશે. આપણે સૌરાષ્ટ્રમાં મોસ્ટલી કપાસ ને એવું વધારે ઉગાડે, મતલબ અમારા ગામ સાઈડ. પછી બીજા બધા ગામમાં કોઈ કરતા હોય તો ખબર નહીં. કેવા હાલે છે ઝૂલે છે આખા એ પવન એટલો છે ને આજે બહુ ગમ્યું મને તો. છે ને છે ને મસ્ત પવન આવે ને હિંચકા ખાવાની ને સામે ખેતર આવી રીતના ફાર્મ હાઉસ ફાર્મે બેઠા હોય એવું લાગે. ખેતરે દેશમાં સડકે આવ્યા હોય ને એવું લાગે. એ આય તે જો હારો રંબે બેઠા ને એટલે હારો મામા પાપા મારે વચ્ચે બેહવું એમ. ને વાળે ઉડે છે એવા ને આમ જો એટલે મજા આવે. વાળ ઉડે ને એટલે એમ કરે. ક્યાં ઉડે વાળ? એને કે કરું ને એટલે હાલે હિસકો જો અમારો હાથ આવી સાટો. હા જિંદગીની મોજ માણે છે. ધીમે 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 બેન ધીમે, આટલામાં જ રેજો, આખી નો જાતી બહુ. હા સીધા તુભા થયા ને એટલે દોડીને આગળ વહી ગયા એમ કે પપ્પા આવશે વાહ. ઓય અંદર નો જાતી બેટો, આપણું ખેતર નથી. હા કલર પ્રકારનું દો જોજો કેવી ખુશ થાય, કેવી ખુશ થાય. રૂમાડવા લાવ્યા છે. હા તો અમે જોબ પતાવી અને પછી કીધું વેદાબેન લઈને આવીએ. એક તો 3 વીક નું વેકેશન છે તો હમણાં લવાનું નહોતું. પેલું વીક છે, આ બુધવાર થયો છે આજે. જેમ તેમ મેનેજ કરીએ છીએ. ઓકે અને હજી નેક્સ્ટ વીકમાં પછી વેકેશન છે, અમે લીધું છે. બાકી આ વીક મેનેજ કરવાનું છે અને છેલ્લું વીક સિદ્ધાર્થે લીધું છે એટલે ત્યારે બહુ આ વીક મારે સ્ટ્રેસફુલ છે થોડુંક એવું છે. બાકી જો મેં જોયું બેટા બહુ મજા આવે તને. કેટલી મજા આવે. ચાલો ભાઈ, ઓરેન્જ કલર ના નવા ફૂલ મને આગેથી તો પપુડી જેવા લાગ્યા. જોતો કેટલા મસ્ત લાગે પાસેથી. કલર તો જો બ્યુટીફુલ છે એકદમ. આ એટલામાં જ છે. પાછા ઘર તરફ પ્રયાણ કરીએ છીએ હવે. પાછું એ પડે નહીં, પડે નહીં. ખાવાનું તૈયારી કરવાની. ચાલો ઘરે જઈને ડિનર બનાવી નાખીએ, કેમ કે પછી કાલે પાછું વર્કિંગ ડે હોય એટલે ટાઈમે પતાવી દેવું પડે બધું. હા શું કે છો? હા એ પતંગિયું પતંગિયું પતંગિયું
સ્મેટરલિંગે જર્મનમાં સ્મેટરલિંગે કહેવાય ને. ગુજરાતીમાં પતંગિયું, ઇંગ્લિશમાં બટરફ્લાય. અને એ આ જો અહીં બકરીનો વ્હાઈટ કલર છે. શું હાલ 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 બેટો આમ બારને ઘરે જવું જ નહીં હોય જોઈશે ને ફૂલડે ફૂલડે ઊભી રહે. અને મગનું શાક ને રોટલી બનાવવાનું છે વેદાબેન ને ઈ જ ચાલશે. એના માટે હવે અલગથી એમ કઈ નથી બનાવતા સાંજે જે ખાતા હોય ને ઈ જ આપી દઈએ છે ને ચાલે છે વાંધો નથી. એટલે બાકી ક્યારેક એવું હોય કે ના ચાલે એવું હોય તો પછી એના માટે કઈક ઓલું સેવૈયા બનાવી નાખું. બરજ આવે ને એ દૂધમાં નાખીને ઘીમાં શેકીને દૂધ એમાં એડ કરી દી ડ્રાયફ્રુટ્સ નાખી દઈ. જો આ હું કેતી હતી જો કેવો મસ્ત કલર છે આનો. તે સ્મેટરલિંગ એ પતંગિયું કેટલું લાંબુ એને એટલે કે પતંગિયું આને કદાચ આવડી ભાષા નહીં હારી. પતંગિયું હાવ ઈઝી પતંગિયું બોલતા બોલતા આપણે 8મા ધોરણ આપણ સોરી ને શું કહેવાય ખબર. એ મને માફ કરજો આપણે ગુજરાતીમાં ઈઝી હાલો. આમાં શું કે એન્ચુલી ગુંગ એને સોરી કહેવાય. તમારો આભાર આપણે થેન્ક યુ ને કે ફીલ એન્ડ દાંક. હા ઈ છે પણ અમુક વર્ડ્સ એવા છે ને ખતરનાક લાંબા લાંબા અઘરા પડી જાય બોલવામાં. સોરી માં પાછા બે અલગ પ્રકારના ભાવ આવે. શું કેવાય ઓય ઠેક અહીંયા છે મી ભાગી નથી રહી ગઈ. બહુ કાંઈ ન કરીએ કેમ હોય ને તો ટૂટ મીર લાઈડ સોરી નું લાંબુ ફોર્મ. એન્ચુડી ગુંગ તો લાંબુ જ છે પણ કાઇન્ડ ઓફ સોરી એમ મારથી ભૂલ થઈ ગઈ. હા એમ ઈઝી પીઝી એન્ચુડી ગુંગ ને જો બહુ આમ હા હેવી સોરી કેવું હોય ને તો ટૂટ મીર લાઈડ એવું. અરે આ ભાષા બહુ અઘરી છે ખરેખર. અમારે આટલા વર્ષ થયા ને એટલે અમારો વાંધો ન આવે ને મારે તો કંપનીમાં જર્મનમાં જ વાત કરવાની હોય રોજ. કોઈ પણ પ્રકારની મીટિંગ હોય તો મારે જર્મનમાં જ વાત કરવાની હોય. એટલે હવે એટલું બધું અઘરું ન લાગે. બાકી સ્ટાર્ટિંગમાં તો એટલું અઘરું લાગતું ને. ઇન્ડિયા થી હું A1 લેવલ કરીને આવી હતી. ટોટલ 6 લેવલ હોય આના. હું 1 લેવલ કરીને આવી હતી. મને બોલવામાં જરી કઈ કોન્ફિડન્સ નહોતો કેમ કે હાવ બેઝિક લેવલ એમાં તમને ખાલી થોડા વર્ડ્સ ને એવું શીખવાડે. બેઝિક સેન્ટેન્સ શીખવાડે પણ એ બોલવામાં તમને એટલો બધો કોન્ફિડન્સ ના આવે. પછી તમે અહીંયા આવો ને પ્રેક્ટિકલી જયારે ઇમ્પ્લિમેન્ટ કરો ને બોલતા શીખો ને ત્યારે તમને બાકી મેં અહીંયા આવીને પાછું કર્યું B1 સુધી. A1 ઇન્ડિયા થી કરીને આવી હતી. A2 અને B1 મેં અહીંયા કર્યું. તો ઈ પછી મને ઈ ભણીને એટલું બધું કઈ એટલું બોલતા નહોતું આવડ્યું પણ આજે મારી જોબ ચાલુ થઈ ને એમાં મારે જર્મન બોલવાનું થયું ને પછી મને થોડુંક વધારે કોન્ફિડન્સ આવ્યો એવું હું કહી શકું. એવું છે. જો આ આપણને એમ થાય ને ચણી બોર કાશ ચણી બોર હોત અહીંયા. આપણે ત્યાં તો કઈક ને કઈક ખાવાનું હોય. કાતરા હોય ચણી બોર હોય. અહીંયા તો હળું કઈ ખાય જ નહીં એકવી તો પછી આવું રાખતા હું કામ હશે. આના ગઢિયા હોય દેશી ઓહળિયા વાળું કઈક ઉગાડ્યું હોત તો બધું અહીંયા હે તાશન બ્લુમેન ક્યાં હું બોલી તું જર્મનમાં કઈક તો બોલ. એ નહીં ગેફેરલેશ એ આગળ મોઢામાં નાખી દે થાય જો આ કઈ નથી આપણું ઇન્ડિયા કે બધું ખાવાનું હોય અહીંયા. હા નહીં જોતો ધીમે ધીમે હાલ છે ઘરે જવાનું છે ને એટલે અને એવા બુધામાં થાય ને ઘરે પોગશે ને એટલે. ચાલો ત્યારે ફાઇનલી વીકેન્ડ આવી ગયો છે. આ વીક મારા માટે એટલો સ્ટ્રેસફુલ હતો ને. વેદાબેનની હારે જોબ મેનેજ કરવાની અને સાથે સાથે એને ખાવાનું ટાઈમે દેવાનું છીન પીપીન બધું વચ્ચે વચ્ચે થતું હોય ને કામમાં એટલું બધું ખતરનાક કામ હતું ને અઘરું. એટલે નાની યાદ આવી ગયા હતા આ વીકમાં મને. બટ સમહાવ મેનેજ થઈ ગયો. હજી 2 વીક કાઢવાના છે પણ હવે અમે આવતો વીક તો અડધું જ છે. પછી વેકેશન લીધું છે અમે જવાના છીએ ફરવા અને એના પછીના વીકમાં સિદ્ધાર્થે હાફ લીધા છે વેકેશન. તો જોઈએ હવે કેમ થાય છે ઈ. પણ હવે એ બધું કર્યું ને એટલે હવે મને કઈક સારું ખાવાનું મન થયું હતું. તો અહીંયા મેં બનાવ્યું છે ઢોસાનું પલાળ્યું છે ને આમ જો આ 3જી વાર મેં બેસાડ્યું છે ને પાછું ફૂલવા માંડ્યું છે. એટલો આથો આવ્યો છે ને અત્યારે આમ તો એકદમ હળવું થઈ ગયું છે. જો એટલો જોરદાર આથો આવ્યો છે મસ્ત. અને અહીંયા હું છે ને ઓલું શું કહેવાય આપણે મૈસૂર મસાલા ઢોસાની ભાજી આવે ને ઈ બનાવવાની તૈયારી કરું છું.
તેલ આવી ગયું ફટાફટ કાંદા અને લસણ કાપી નાખ્યું છે નાખી દો. પછી ટમેટાની પ્યુરી કરી નાખી દઈશ અને આની બટેકાની પ્યુરી કરવાની છે. હું બધું બતાવીશ કઈ રીતના હું બનાવું છું ને પણ બાર જેવી મસ્ત બને છે. અને કિચનમાં તમને થોડુંક પેસારણ દેખાશે ત્યાં જો ભગવાનનો વાઘ હોય બિચારાનો અહીંયા રખડે છે. એ કેવું કરે મારી વેદા ગમે એ વસ્તુ લઈને આવે ને પછી અમુક વસ્તુ એને દેવાની ન હોય ને તો બધું પછી અહીંયા મૂકવું પડે. બધું કઈ ધ્યાન ન પડે એટલે આ વીકેન્ડમાં મારે છે ને કિચન ની સાફ સફાઈ કરવાની છે. ડીપ ક્લીનિંગ મેં કીધું તો હું ચાલુ કરી દઉં ને કિચન થી ચાલુ કરવું છે મારે. બધું એટલું અસ્તવ્યસ્ત થઈ ગયું છે ને આખા વીકમાં મારે બહુ કઈ ધ્યાન નથી આપવાનું સાફ સફાઈમાં. એટલે તો આ વીકેન્ડમાં હું જરાક સાફ સફાઈ કરીશ. બધી ડીપ ક્લીનિંગ ખાનાઓ બધા બહાર કાઢીને બધું સાફ કરીશ ને એવું બધું છે બરાબર. અને અહીંયા જો મેં શું કેવાય 2 લસણની મોટી કળી અને 2 કાંદા નાખી દીધા છે. એ સતળાય ને ત્યાં ટામેટાની પ્યુરી કરી નાખી અને બટેકાની પ્યુરી કરી નાખી. અને વેદાબેન ઉઠે એટલે પેલા એનું બધું ખાવાનું પીવાનું છી પીને બધું પતાવી દઉં. પછી હું થોડુંક ખાઈ લઉં પછી હું મારી જોબ ચાલુ કરું. અને મારી મીટિંગ ચાલુ થવાની ને પેલા હું ટીવી કરી દઉં. નહીતર છે ને એને ખબર પડે ને કે મમ્મા વાત કરે છે અને હું જર્મનમાં બોલતી હોય ને એટલે એને એમ થાય કે ઓ મમ્મા કોની હારે વાત કરે છે, કોની હારે મારે જોવું છે. એટલે મને હક જ ન લે, મીટિંગ જ ન કરવા દે મને. એટલે આવી અઠવાડિયામાં થોડુંક ટીવી થોડુંક એ કેવું કન્ટિન્યુઅસ ન જોવે, બેકગ્રાઉન્ડમાં ચાલુ હોવું જોઈએ બાકી રમતી હોય. પણ જો હું વાત કરું ને કઈક એટલે એને પછી મને હેરાન કરી મૂકે એમ. અને વચ્ચે વચ્ચે ચાલતું જ હોય એનું ન લેવાની હોય એ વસ્તુ લે એટલે. અને માંડ એમ થાય ક્યારે સીધા આવશે ઘરે નાને લઈને પછી હું મારું બીજું આગળનું કામ પતાવું જોબમાં. એવું હાલતું હતું આ વીકમાં તો. જો આમાં જસ્ટ 2 નાના કાંદા હતા ને તો 2 મોટા કાંદા નાખી સોરી 2 મોટા ટમેટા નાખ્યા છે. અને હવે હું અહીંયા થોડાક બટેકા લઈ લઈશ એની પ્યુરી કરી નાખીશ આમાં પાછી. જો આવી રીતના આ બહુ જાજા છે આટલા બધા નહીં નાખું. થોડાક નાખીને પાણી નાખી દઈશ અને પછી પ્યુરી કરી નાખીશ. પ્યુરી એટલે કરવાની હોય કેમ કે એવડી ભાજી હોય ને એ એકદમ પતલી હોય, એકદમ સિલ્કી હોય. આપણે મૈસૂર હારે જે ભાજી આવે ને એટલે આની પ્યુરી કરીને નાખવાની હોય. એટલે કાઇન્ડ ઓફ એવું ટેક્સચર આવે ને એનું એટલે બરાબર. શું કેવાય એક્સ્ટ્રા છે બટેકા કાલે પછી યુઝ કરી નાખશું કઈક એમાં. જો આમાં પાણી નાખી દઉં છું અને હવે બ્લેન્ડર ફેરવી દઈશ આવડો આમાં. પાણી જેવું કરવાનું નહીં. જો એકદમ સિલ્કી થઈ ગયું ને બેટર જેવું, બસ એવું જ કરવાનું. આટલું ઇનફ છે. અને આ સાઈડ જો આ પાકે છે ને પાણી ઓછું થઈ જાય ને પછી બધા મસાલા નાખીશ. આમાં પાઉંભાજીનો મસાલો, હળદર અને લાલ મરચું નાખું. મેં છે ને લીલી મરચી નથી નાખી મારા વેદાની કદાચ હું થોડુંક કાઢી સાઈડમાં એટલે. પણ તમે લોકો લીલી મરચી નાખી શકો. હા આદુ ભૂલી ગઈ હતી તો મેં આદુ થોડું ઘસીને નાખ્યું પાછળથી. ઈ મેં રેકોર્ડ કરવાનું ભૂલી ગઈ હતી પણ હા આદુ નાખ્યું હતું. સ્ટાર્ટિંગમાં જ આદુ, મરચી, લસણ અને કાંદા નાખી દેવાના. પછી સતળાઈ જાય ને એટલે ટમેટા નાખી દેવાના બરાબર ને. પછી ઈ બધું થઈ જાય એટલે આ પ્યુરી નાખવાની. મસાલા નાખીશું હજી હમણાં આની. પછી તેલ છૂટું પડી જાય ને પછી હું બટેકાની પ્યુરી નાખીશ. ચાલો બધા મસાલા કરનામાં મસાલું ખાલી થઈ ગયું હતું. બધા ડબ્બા કાઢ્યા છે. પેલા આમ જો તેલ છૂટું પડી ગયું હતું ને તો થોડુંક જીરું નાખી દીધું અને હળદર નાખી દીધી છે થોડીક બરાબર. અને પાઉંભાજી મસાલો અને લાલ મરચું નાખીશ પણ પેલા હું વેદાનો કાઢ લઈશ થોડુંક સાઈડમાં. આમાં પછી પ્યુરી ડાયરેક્ટ એડ કરી દઈશ. હજી સોલ્ટ નાખવાનું બાકી. સીધા તો ખોલો તો કેવા થઈ ગયું છે બધું. એટલું જ નાખું એટલે એના તો સોલ્ટ આવી જાય ને નાખું. તો કાઢી લઉં થોડીક એમાં. ચાલો વેદાબેનું નીકળી ગયું છે અને આટલી ચમચી ભરીને 1.5 ચમચી અક્ષરનો પાઉંભાજી મસાલો નાખ્યો છે અને લાલ મરચું નાખ્યું હતું. આટલું થઈ જાય. એ કાતો બધું વાહ સુગંધ આવી મસ્ત હતું પાઉંભાજી મસાલાની. હવે આમાં ડાયરેક્ટ પ્યુરી નાખી દો. એકાદ મિનિટ સાંતળી ત્યાં થઈ જ ગયું છે. થોડાક વાર મસાલા આમાં ભળી જાય. હા બેઠો. ચાલો હવે પ્યુરી નાખી દો. એકદમ સિલ્કી સ્મૂથ. પછી પાણી એડ કરીશ હજી હું પણ આને ફળફળ ન મળે એટલે
પેડા જેવું લાગવા દેવાનું, પછી મસ્ત થઈ જશે એકદમ. જો આવું થઈ ગયું છે અત્યારે રસ જેવું. પછી હું પાણી એડ કરીશ અને પાકવા દઈશ આને. હવે મીઠું નાખવાનું બાકી છે, હજી થોડું સંચળાઈ નાખીશ આમાં. જો આ થોડીક એવી ચમચી ચાટ મસાલો નાખ્યો છે અને આ થોડીક એવી ચમચી ભરીને સંચળ નાખી દીધું છે અને થોડું પાણી એડ કર્યું હતું, બરાબર. આટલું કરીને હવે પાછું આમાં લવણ એટલે મસ્ત કૂક થવા દેવાનું. પછી એમાં ધાણા નાખી દઈશું. પછી પાછું એક ઉપરથી વઘાર કરીશ અને પછી ધાણા નાખીશ, બરાબર. તેલનું કે બટરનો, જેનો કરવું હોય એનો. કરવું હશે તો કરશું, સ્પાઈસી તો છે જ. રાંધવાનો મને એટલો કંટાળો આવે ને, પણ પછી અહીંયા કઈ બહાર તો મળે નહીં આવું, એટલે ઘરે જ બનાવવું પડે. એટલે પછી બનાવી નાખવી. ચાલુ કરવાની વાર હોય, પછી એકવાર ચાલુ થઈ જાય ને પછી વાંધો ન આવે. પછી આમ એનર્જી આવી જાય. ચાલુ કરવાનું હોય ને એ જ ખાલી કેવડાવે, પછી વાંધો ન આવે એવું છે. અને આ ઢોસામાં છે ને હાળી બહુ કેવડાવે. 2 જણનું બનાવવું હોય ને તોય તે પેપરમાં ને એમાં કન્ટિન્યુઅસ ઊભું રહેવું પડે એટલે થાકી જાય. હું અઠવાડિયાથી કન્ટિન્યુઅસ ઊભા કામ કરું છું, મતલબ આખો દિવસ. કેમ કે મારું ટેબલ હું એ રીતના છે ને, મતલબ આમ ઇલેક્ટ્રિક છે એટલે ઉપર નીચે થાય, તો હું કન્ટિન્યુઅસ ઊભા જ કરું. એને આવે ને તો સીધા છે ને નીચેથી એક્સેસ થઈ જાય, એને બધું નીચું હોય ને ટેબલ તો ચેર ઉપર બેઠી હોય તો એટલે. અને ચેર ઉપર બેઠો એટલે વળ ખાવા હોય એને, એટલે હું છે ને ઊભા જ કન્ટિન્યુઅસ મેં આખું વીક કામ કર્યું છે ને, પગ એવા દુખે. એટલે આ વીકમાં એમ થાય છે થોડુંક નિરાતે આરામ કરવો છે ને, આ કિચન સાફ કરવાનું છે. 2 કામ છે. ચાલો ત્યારે ભાજી રેડી છે. ઉપરથી વઘારે કર્યો તો પણ એનો કઈ વિડીયો નથી લીધો. મારી બેટરી હાવ 3% વધી છે. ધાણા નાખી દીધા. જો એકદમ સાંભાર મૈસૂર આવે ને એવો જ લાગે. એકદમ મૈસૂર મસાલા ઢોસામાં ભાજી આવે ને એવી જ બને, સેમ ટુ સેમ. મેં ટેસ્ટ કરી, બહુ જોરદાર છે. તમે ટ્રાય કરજો. હવે હું ઢોસા પાડવા માંડું ફટાફટ, ભૂખ લાગી છે બહુ જ. ચાલો ભાઈ, બેટર બને છે. ઓહો, જાળીદાર. આવી પડે ને પપ્પા કે ઇન્ટરેસ્ટિંગ બનાવે છે એટલે આવે થોડી. એના નાખી રાખજો. હા, આગી મને ભૂલાઈ ગઈ છે પાછળના ગેસે કૂક કરવાનું. હા તેડું હમણાં. ચિત્ર સિદ્ધાર્થ શું કર્યું આમાં? તો એ નામ તો આવે ને, ભલે કાંઈ ન કર્યું હોય. ચાલો ભાઈ, પડી ગયું છે. ચાલો મચાવી દઈએ તઈ. બોલે ભાઈ કે મચાવી દો, મચાવો. હા ઓળે એમ છે નીચેથી. લીબતી. ચાલો હાલો ભાઈ, નંબર 1 ઢોસા ઇઝ રેડી. ડીશ લાવ. ચાલ ખાવાનું. વાહ ભાઈ વાહ, સીએસ ના ઢોસા. હા રેડી. કેમ છે વેદાબેન, જામી ગયું? અરે એમાં કઈ હા ભાઈ વાહ, જોરદાર છે. ચાલો હવે મારું, હા પણ કર્યું જ કરે. મારો વારો આવી ગયો છે. ખતરનાક ભૂખ લાગી. હું ખાવા જ માંડીશ. એટલે મેં પાડી દીધું. તો મેં સીધા તમે ઉભા રહ્યો, તમને જેવા આવડે ને એવા પાડો. હું ખાવામાંથી રહેવાતું નથી, હવે ભૂખ લાગી. હા, અને વેદાએ ચાલુ કરી દીધું હતું ઓલરેડી. હજી એનું ચાલે જ છે. એને અલગથી ભાજી કાઢી હતી ને, અને ઢોસા 2 બોળીને ખાઈ છે.